જય સ્વામિનારાયણ. તારીખ 27/10/2025 કારતક સુદ છઠ સોમવાર. જૂનાગઢમાં મંદિરનું બાંધકામ ચાલુ કરવાનું હતું. એ માટે સંતોને ગઢપુરથી જૂનાગઢ મોકલવાના હતા. શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ જવાની આજ્ઞા કરી. સ્વામીએ સહર્ષ આજ્ઞા સ્વીકારી અને કહ્યું કે મારી મદદે બીજા સાધુઓને પણ મોકલો. ત્યારે મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી સાથે જવાની આજ્ઞા કરી. અદ્ભુતાનંદ સ્વામી પણ જવા તૈયાર થયા, પરંતુ રાત્રે તાવ આવવાથી સ્વામી સવારે ઉઠી શક્યા નહીં. બ્રહ્માનંદ સ્વામી અન્ય સંતોને લઈને જૂનાગઢ નીકળી ગયા. એ જ દિવસે દરબારગઢમાં સભા ભરાઈને બેઠી હતી. ત્યારે જીવુબાઈએ મહારાજને વિનંતી કરી કે મહારાજ, બીજે ગામ મંદિર કરાવો છો તો આ ગઢપુરમાં પણ મંદિર કરાવો. મહારાજે વિનંતીનો સ્વીકાર કર્યો અને દરબારગઢમાં જ મંદિર કરવું એવું નક્કી કર્યું. ત્યારે મહારાજે સભામાં સર્વ સંતોને પૂછ્યું કે મંદિરનું કામકાજનું ધ્યાન રાખવા આગેવાન કોને કરીશું? ત્યારે અખંડાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, અદ્ભુતાનંદ સ્વામીને તાવ આવ્યો હતો, તેથી તેઓ જૂનાગઢ નથી ગયા, એમને જ આપ આજ્ઞા કરો. મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને સભામાં બોલાવ્યા અને કહ્યું કે સ્વામી, તમે ગઢપુરના મંદિરનું કામ આગેવાન થઈને કરાવો. અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું કે પણ મહારાજ, મારું કોણ માને? તે સુણીને મહારાજે સભાને સંબોધતા કહ્યું કે જે સાધુને તમારું કહ્યું કરવું હોય તે અહીં રહે, અને જેને ન કરવું હોય તે દેશમાં ફરવા જાય. મહારાજના આ પ્રકારના વચનો સાંભળી સર્વે સંતો પાર્ષદોએ કહ્યું કે મહારાજ, અમે અદ્ભુતાનંદ સ્વામી જેમ કહેશે તેમ કરીશું. આમ અદ્ભુતાનંદ સ્વામીની આગેવાનીમાં ગઢપુર સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ ચાલુ થયું. ખૂબ જ થોડા સમયમાં મંદિરનું ઘણું કામકાજ પૂર્ણ થયું હતું. દ્વેષી લોકોની કાન ભંભેરણીથી ભાવનગર રાજ્ય તરફથી દાદા ખાચરને ઘણી મોટી ઉપાધિ આવવાની હતી. તેથી મહારાજે બારસની રાત્રિના સમયે શ્રી ગોપીનાથજી મહારાજ વગેરે દેવની મૂર્તિઓ મંદિરમાં પધરાવી અને એ જ વખતે મહારાજ, દાદા ખાચર, મોટીબા સર્વે સંતોને લઈને કારિયાણી ગયા. જતાં જતાં મહારાજે નિત્યાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી કે તમે સવારે મુકુંદ બ્રહ્મચારી પાસે દેવોની આરતી ઉતરાવી કારિયાણી આવજો. એ મુજબ બ્રહ્મચારીએ વહેલી સવારે આરતી કરી અને નિત્યાનંદ સ્વામીએ શંખ વગાડ્યો. પછી અદ્ભુતાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી કારિયાણી આવ્યા. સર્વ સમાચાર મહારાજને કહ્યા. મહારાજ બંને સંતો ઉપર ખૂબ રાજી થયા અને મોટીબાને કહ્યું કે આ નિત્યાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી તમારે ઘરે ઠાકોરજી પધરાવીને આવ્યા છે, માટે આજે એમને થાળની પ્રસાદી આપજો. એમ મહારાજે રાજીપો દર્શાવ્યો. અસ્તુ. જય સ્વામિનારાયણ. અદ્ભુત સંત અદ્ભુતાનંદ. લેખ માળામાંથી.